સુરતમાં ખાડી પૂર નિવારવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। વરસાદ બંધ થયા બાદ 2 દિવસમાં સર્વે શરૂ થશે। ખાડીઓનો ડ્રોન સર્વે હાથ ધરવામાં આવશે। નેશનલ હાઈવે ઓથોરિટી, રેવન્યુ, DILR, સુડા સહિત એજન્સીઓ પાસેથી માહિતી લેવાશે। જરૂરી ડેટા અને નકશા 2 થી 5 દિવસમાં કન્સલ્ટન્ટ્સને સોંપવામાં આવશે। તો કમિશનરે 5 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવા માટેનો આદેશ આપી દીધો છે। સુરતમાં ખાડીપુરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ વચ્ચે હવે તંત્ર છે તે એલર્ટ મોડ પર આવ્યું છે। તમામ વિભાગોનો સંપર્ક કરી તેમની સાથે સંકલન સાધી અને કવાયત છે તે તેજ કરવામાં આવી છે। ખાડીપુર નિવારવા માટે સુરત મનપાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। હવે ડ્રોનની મદદથી સર્વે કરવામાં આવશે અને આ સર્વે બાદ જે ખાડીપુરનું નિવારણ આવે તે પ્રકારના પ્રયાસ કરવામાં આવશે। જોકે સુરતમાં ખાડીપુરનું મુખ્ય કારણ છે અતિક્રમણ છે। ત્યાં ખાડી પર થયેલા દબાણો છે તે સૌથી મોટું કારણ ખાડીપુરનું બની રહ્યા છે। પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થતા પાણી છે તે શહેરમાં ઘૂસતું હોય છે। તમામ જે લોકો છે તેમના ઘર સુધી, માર્કેટ સુધી, દુકાનો સુધી પાણી પહોંચતા લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન છે તે દર વરસાદે થતું હોય છે અને સુરતવાસીઓને ટેક્સના પૈસા ભર્યા છતાં પણ રાહત મળતી નથી। તો હવે જે સુરત મનપાનું તંત્ર છે તે કામગીરીમાં લાગ્યું હોય તે પ્રકારનું સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે। જોકે લાંબા સમયથી આ ખાડીપુરની સમસ્યા છે તે યથાવત છે અને આ સમસ્યાને નિવારવા હવે મનપાનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। હવે તૈયારીઓ છે તેમના દ્વારા તેજ કરવામાં આવી છે। જોકે જે તમામ લોકો છે તે જણાવી રહ્યા છે કે ખાડીપુરનું સૌથી મોટું કારણ અતિક્રમણ છે। જે અતિક્રમણ થઈ રહ્યું છે તેના કારણે ખાડીઓનો પાણીનો પ્રવાહ અવરોધાય છે અને તે પછી પાણી શહેર વિસ્તારમાં ઘૂસતું હોય છે। રહેણાંક વિસ્તાર સુધી આ પાણી પહોંચતું હોય છે અને તેના કારણે લોકોના ઘર સુધી મુશ્કેલી છે તે વેઠવાનો વારો આવતો હોય છે। આપણી સાથે સંવાદદાતા અમિત છે તે લાઈવ જોડાઈ ગયા છે। જે અમિત, હાલમાં સુરતનું ખાડીપુર જે નિવારવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું હોય તે પ્રકારની જે વાત સામે આવી છે, તંત્રની કેવી તૈયારીઓ, કેવી કામગીરી થવાની છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે ખાડીપુરની તો ખાડીપુરને લઈને લોકોને છે દર વર્ષે હાલાકી પડી રહી છે ને આ વર્ષે તો એક જ મહિનાની અંદર 2 વખત ખાડીપુરની પરિસ્થિતિ થતાં લોકો છે ખૂબ મુશ્કેલીમાં મુકાય છે। ત્યારે ખાડીપુરને લઈને એક મહત્વની બેઠક છે બોલાવવામાં આવી હતી અને આ જે બેઠક છે ખાડીપુર નિવારણ બેઠક, તેમાં એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે આગામી 2 દિવસની અંદર વરસામે વિરામ લેતાની સાથે જ આ જે ખાડીઓને લઈને એક મહત્વનો સર્વે કરવામાં આવશે, જેનાથી ડ્રોન મેપિંગ પણ છે હાથ ધરવામાં આવશે। જે ડ્રોન સર્વે બાદ જે જગ્યાઓ પર ખાડીમાં નડતરરૂપ છે તે તમામ જગ્યાઓ પર જરૂરી કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવશે। જો કે આ સમગ્ર મામલે NHAI, રેવન્યુ, DILR અને સુડા સહિતના જે વિવિધ વિભાગો છે અને તેમની એજન્સીઓ છે તેમને પણ આ સર્વેની અંદર સામેલ કરવામાં આવશે। કારણ કે જે ખાડી છે તે ખાડી વિસ્તાર છે અલગ અલગ ઓથોરિટીના જે ક્રાઇટેરિયાની અંદર આવી રહ્યો છે। કેટલોક ક્રાઇટેરિયા સુરત મહાનગરપાલિકાનો છે, કેટલોક આજે સિંચાઈ વિભાગનો છે, કેટલોક સુડામાં આવી રહ્યો છે। એટલે આ જરૂરી તમામ એજન્સીઓને સાથે રાખવામાં આવશે। જરૂરી ડેટા અને નકશા 2 થી 5 દિવસમાં તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ જે કન્સલ્ટન્ટ જે નિમવામાં આવ્યા છે તેમને આ તમામ જે નકશાઓ છે સોંપી દેવામાં આવશે। એટલે કે ખાડીપુર જે પ્રકારે સુરતની પરિસ્થિતિને હાનિ પહોંચાડી રહ્યું છે, લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે, તે ખાડીપુરને નિવારવા માટે હવે રાજ્ય સરકારની જે કમિટી હતી તે હવે સ્થાનિક કમિટી સાથે સંકલનમાં રહીને કાર્ય કરી રહી છે અને આ કમિશનર આજે છે સુરત મહાનગરપાલિકાના તેમને કન્સલ્ટન્ટને તમામ માહિતી મેળવી આગામી 5 દિવસની અંદર જ આજે સમગ્ર મામલાનો પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ પણ આપ્યો છે। એટલે કે સુરત મહાનગરપાલિકાના કમિશનર છે તે હાલ જે પૂર નિવારણ જે કમિટી છે તેમના જે અધ્યક્ષ છે અને તેમની હેઠળ જ આ તમામ જે કામગીરી છે તે થઈ રહી છે અને હવે વરસાદના વિરામ બાદ તાત્કાલિક અસરથી ડ્રોન સર્વે પણ હાથ ધરવામાં આવશે।